Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In BSc Semester 3, Zoology subject, Practical 6, Episode 15. In genetics, the types of chromosomes according to centromere. રંગસૂત્રના પ્રકાર સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે પ્રેક્ટિકલી સમજવાના છે. બરાબર, આ પ્રેક્ટિકલની અંદર. સો પહેલાં તો રંગસૂત્રનો શેપ, એનો આકાર યુ શુડ નો. The eukaryotic chromosomes differ from the prokaryotic chromosomes. યુકેરિયોટિક સજીવ અથવા કોષના રંગસૂત્રો પ્રોકેરિયોટિક સજીવ કરતાં જુદા હોય. ઇન મોર્ફોલોજી, કેમિકલ કમ્પોઝિશન એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર, ત્રણેય રીતે, બાહ્ય રીતે, મોલેક્યુલર રીતે અને કેમિકલ કમ્પોઝિશનની દૃષ્ટિએ અલગ અલગ હોય છે, ડિફર થાય, જુદા પડે. શેપ ઓફ યુકેરિયોટિક ક્રોમોઝોમ્સ છે મોટાભાગે ચેન્જેબલ છે, બદલતો રહે છે ફ્રોમ ફેસ ટુ ફેસ, દરેક અવસ્થા. ઇન ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ ધ સેલ ગ્રોથ, સેલ ડિવિઝન, સેલનો કોષનો ગ્રોથ થાય અને એનું વિભાજન થાય ત્યારે ચેન્જ થતું રહે. દે આર થિન કોઇલ, પાતળા હોય, કોઇલ હોય ગૂંચળાવાળા, ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક, કોન્ટ્રેક્ટાઇલ સંકોચાઈ શકે, ઓટોઝોમ થ્રેડ લાઇક, જે દૈહિક રંગસૂત્રો છે ઓટોઝોમ્સ એ થ્રેડ લાઇક હોય જેવા. ડ્યુરિંગ ધ ઇન્ટરફેઝ, આંતર અવસ્થા દરમિયાન, વેન નો ડિવિઝન ઓફ સેલ અકર્સ, જ્યારે કોષ વિભાજન ન થતું એને આંતર અવસ્થા કહેવાય, ઇન્ટરફેઝ. બરાબર, આ અવસ્થા દરમિયાન આ પ્રકારે જોવા મળે. એન્ડ આર કોઇલ ક્રોમેટિન થ્રેડ્સ કોલ્ડ ક્રોમેટિન થ્રેડ્સ વિચ અંડર લો મેગ્નિફિકેશન લુક લાઇક કોમ્પેક્ટ સ્ટેનેબલ માસ ઓફન કોલ્ડ એઝ ક્રોમેટિન સબસ્ટન્સ ઓર મટીરિયલ. તો આ જે છે ક્રોમેટિન થ્રેડ્સ છે, મેગ્નિફિકેશન જોવામાં આવે, મોટું કરી એનલાર્જ કરીને, તો એ સ્ટેનેબલ માસ છે અને એને ક્રોમેટિન સબસ્ટન્સ તરીકે ઓળખી શકાય અથવા ક્રોમેટિન મટીરિયલ તરીકે. ડ્યુરિંગ મેટાફેઝ, જ્યારે ભાજના અવસ્થા જેને કહેવાય, મેટાફેઝ દરમિયાન માઇટોસિસમાં અથવા મિયોસિસની અંદર ક્રોમેટિન થ્રેડ્સ છે થોડા હાઈલી કોઇલ્ડ બનશે, બરાબર, ફોલ્ડેડ બનશે, એન્ડ ટુ ફોર્મ કોમ્પેક્ટ ઇન્ડિવિજ્યુઅલી ડિસ્ટિંક્ટ રિબન શેપ ક્રોમોઝોમ્સ બનશે. ધીઝ ક્રોમોઝોમ્સ કન્ટેઇન ક્લિયર ઝોન કોલ્ડ કાઇનેટોકોર અથવા સેન્ટ્રોમિયર એલોંગ ધેર લેન્થ. તો આ ક્રોમોઝોમ્સ છે એમાં ક્લિયર ઝોન જોવા મળશે વચ્ચે, કાંઈ ન હોય, બરાબર, આખા રંગસૂત્રને જુઓ તો એ કાંઈ ન હોય એ ભાગને કાઇનેટોકોર અથવા સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. નંબર અને પોઝિશન ઓફ સેન્ટ્રોમિયર જુદું જુદું હોય છે, વેરિયેબલ હોય છે. અને ડેફિનેટ ઇન સ્પેસિફિક ક્રોમોઝોમ્સ ઓફ ઓલ ધ સેલ્સ એન્ડ ઇન ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ ઓફ ધ સેમ સ્પીસીસ. એક જ સ્પીસીસના દરેક સજીવના દરેક કોષની અંદર સરખી સંખ્યા, સરખા પ્રકારનું ડેફિનેટ હોય છે, બરાબર, એ જુદું પડતું નથી. શેપના આધારે ખાસ કરીને યુકેરિયોટિક ક્રોમોઝોમ્સ જે છે એમાં રોડ શેપ જોવા મળે, જે અથવા એલ શેપ જોવા મળે અથવા વી શેપ જોવા મળશે. હવે રોડ શેપ જે સળિયા જેવા આકારના સીધા, તો એ ટેલોસેન્ટ્રિક અને એક એક્રોસેન્ટ્રિક હોય છે. જે શેપ અથવા એલ શેપ છે એ સબ મેટાસેન્ટ્રિક હોય છે અને વી શેપ છે એ મેટાસેન્ટ્રિક હોય છે. તો આમ શેપના આધારે રંગસૂત્ર ત્રણ પ્રકારના જોવા મળે છે. પછી સેન્ટ્રોમિયરની સંખ્યાના આધારે રંગસૂત્રના પ્રકાર જોશું તો એસેન્ટ્રિક, મોનોસેન્ટ્રિક, ડાયસેન્ટ્રિક અને પોલિસેન્ટ્રિક, ચાર પ્રકારના હોય. એસેન્ટ્રિક એટલે વિધાઉટ સેન્ટ્રોમિયર, સેન્ટ્રોમિયર હોય જ નહીં. મોનોસેન્ટ્રિક એટલે વિથ વન સેન્ટ્રોમિયર, એક સેન્ટ્રોમિયર. ડાયસેન્ટ્રિક એટલે વિથ ટુ સેન્ટ્રોમિયર. પોલી એટલે મોર ધેન ટુ, બરાબર. વાય ક્રોમોઝોમ્સ જે છે તો એમાં સેક્સ ડિટરમાઇનિંગ રિજિયન જોવા મળશે, જેને SRY જીન તરીકે. અને આ SRY જીન છે એ શોર્ટ આર્મમાં જોવા મળશે. રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્યથી થોડું એક બાજુ હોય એટલે એક બાજુની રંગસૂત્રિકા અથવા આર્મ્સ કહેવાય એ ટૂંકી હોય, બીજી બાજુની લોંગ હોય, લાંબી હોય, બરાબર. તો શોર્ટ આર્મની અંદર
સેક્સ ડિટરમાઇનિંગ રિજિયન એટલે કે જાતિ નક્કી કરતો ભાગ વિસ્તાર જોવા મળે જેને SRY જીન્સ તરીકે હોય. એન્ડ ધીસ જીન ઇઝ વાય લિંક હોય, વાય રંગસૂત્ર સાથે સંકળાયેલું ઓનલી ઇન વાય ક્રોમોઝોમ્સમાં જ જોવા મળશે. કોન્સ્ટ્રિક્શન સેન્ટ્રોમિયરના આધારે બે જોવા મળશે કોન્સ્ટ્રિક્શન, પ્રાઇમરી અને સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન. બરાબર, તો એ કોન્સ્ટ્રિક્શન છે એ ખાસ કરીને સેન્ટ્રોમિયર છે. તો આવા રંગસૂત્રને ડાયસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખી શકાય. તો અહીંયા જુઓ સેકન્ડરી કોન્સ્ટ્રિક્શન અને પ્રાઇમરી કોન્સ્ટ્રિક્શન એમ બે જોવા મળે છે. બરાબર, ઘણીવાર 2 થી વધુ પણ હોય છે તો એને પોલિસેન્ટ્રિક કહેવાય. સો ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ્સ એકોર્ડિંગ ટુ સેન્ટ્રોમિયર. So position of the centromere. During the cell division, microtubules of the spindle are get attached with the chromosomal centromere. સેન્ટ્રોમિયર સાથે કોષ વિભાજન દ્વારા માઇક્રોસ્પિન્ડલ્સ ટ્યુબ્યુલ્સ જે જોવા મળશે જેને આપણે ત્રાક તંતુ કહીએ છીએ એન્ડ મૂવ ધેમ ટુવર્ડ્સ ઓપોઝિટ પોલ ઓફ સેલ, અને એ રંગસૂત્રને ધ્રુવ પ્રદેશ તરફ શું કહેવાય મૂવમેન્ટ કરાવે, સ્થાનાંતર કરાવે છે. Besides centromere, chromosomes may bear terminal unipolar segment called telomeres. સેન્ટ્રોમિયર્સના એક બાજુ ક્રોમોઝોમ્સના છેડાના ભાગે ટર્મિનલ યુનિપોલર આવેલો હોય સેગમેન્ટ્સમાં જેને ટીલોમિયર્સ તરીકે ઓળખી શકાય. Certain chromosomes contain an additional specialized segment, nuclear organizer NO, which is associated with the nucleolus. જે કોષ કેન્દ્રિકા જેને કહેવાય કોષ કેન્દ્રમાં આવેલી ન્યુક્લિયોલસ એ રિજિયન જોવા મળે જેને ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર તરીકે ઓળખી શકાય NO. બરાબર, સ્પેશિયલાઇઝ સેગમેન્ટ્સ જોવા મળે છે સર્ટેન ક્રોમોઝોમ્સમાં, કેટલાકમાં, બધામાં નહીં. સો પોઝિશન ઓફ ધ સેન્ટ્રોમિયરના આધારે 4 પ્રકાર જોવા મળે છે. મુખ્ય 4 પ્રકાર છે એટલે સેન્ટ્રોમિયરના પોઝિશનના આધારે એકોર્ડિંગ ટુ સેન્ટ્રોમિયર. બરાબર, 4 પ્રકાર: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. પરીક્ષામાં મોસ્ટ ઓફ આ પ્રશ્ન વધારે થિયરીમાં અને પ્રેક્ટિકલમાં બેયમાં પૂછાતો હોય છે. તો મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. આ 4નો ડાયાગ્રામ છે. જો આ મેટાસેન્ટ્રિક જોશો તો સેન્ટ્રોમિયર બરાબર મધ્યમાં હોય, બંને બાજુની રંગસૂત્રિકા એટલે કે આર્મ્સ છે એ સરખા હોય બે બાજુએ, મેટાસેન્ટ્રિક કહેવાય. જ્યારે સબ મેટાસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ એક બાજુએ હોય, એક બાજુ એટલે એક બાજુની રંગસૂત્રિકાઓ આર્મ્સ જેને કહીએ શોર્ટ હોય, બીજી બાજુના લોંગ હોય. બરાબર, શોર્ટ અને લોંગ આર્મ્સ. ત્રીજો પ્રકાર છે એને એક્રોસેન્ટ્રિક કહેવાય. તો એક્રોસેન્ટ્રિકમાં હજુ એક બાજુ છેડા તરફ સેન્ટ્રોમિયર હોય એટલે એક બાજુની રંગસૂત્રિકા એકદમ ટૂંકી હોય, બીજી બાજુની એકદમ લાંબી હોય. ટૂંકી રંગસૂત્રિકાના છેડે એક નાનો દંડ જેવો ભાગ હોય જેને સ્ટોક કહેવાય, અને સ્ટોકની ઉપર પાછો રંગસૂત્રિકાનો ભાગ હોય જેને સેટેલાઇટ તરીકે ઓળખી શકાય. તો આ એક્રોસેન્ટ્રિકની આ વિશેષતા છે કે જેમાં સેટેલાઇટ હોય એટલે અહીંયા 2 સેન્ટ્રોમિયર છે એવું કહી શકાય. બરાબર, સ્ટોકનો જે ભાગ છે કોન્સ્ટ્રિક્શન છે. અને ચોથો લાસ્ટ છેલ્લો પ્રકાર જેને ટીલોસેન્ટ્રિક કહેવાય, જેમાં રંગ સેન્ટ્રોમિયર એકદમ છેડાના ભાગે હોય એટલે એક જ બાજુ રંગસૂત્રિકા હોય, બીજી બાજુ હોય જ નહીં. આ આકૃતિ 4 તમને આવડી જાય તો 4 આકૃતિના આધારે તમે એનું વર્ણન ડિસ્ક્રિપ્શન આપી શકો. બરાબર, તો એકોર્ડિંગ ટુ ધ પોઝિશન, સ્થાનના આધારે સેન્ટ્રોમિયરમાં. જો પહેલાં મેટાસેન્ટ્રિક છે તો એનું ડિસ્ક્રિપ્શન 2 વાક્યો આપવાના કે in this type of chromosome the centromere occurs in the center of chromosomes and all the 4 arms are equal length. Chromosomes appear V shape નો જોવા મળશે. બીજો submetacentric, તો in the type of chromosome the centromere is little away from the center, therefore arms of one side slightly longer than the other side. So chromosome appear L shape અથવા J shape જોવા મળશે. તો અહીંયા એક બાજુના છેડા તરફ હોય, મધ્યથી સહેજ એક બાજુ હોય. બરાબર, લિટલ અવે ફ્રોમ સેન્ટર. એક્રોસેન્ટ્રિક ઇન ધીસ ટાઈપની અંદર સેન્ટ્રોમિયર લોકેટેડ ક્લોઝર ટુ વન એન્ડ ઓફ ક્રોમેટિડ. બરાબર, એક છેડા નજીકની બાજુ હોય. ધેરફોર ધ આર્મ્સ ઓફ ઓપોઝિટ સાઇડ આર વેરી લોંગ, એટલે જે બાજુ આ હોય એનાથી વિરુદ્ધ બાજુ મોટું લાંબુ હોય. Small round structure attached by very thin thread is observed on the side of short arm. ટૂંકા છેડા બાજુ જ હંમેશા આ જોવા મળશે સ્ટ્રક્ચર. બરાબર, સ્મોલ રાઉન્ડ સ્ટ્રક્ચર. એન્ડ ધીસ સ્મોલ રાઉન્ડ સ્ટ્રક્ચર દેટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ક્રોમેટિન ટર્મ સેટેલાઇટ, અને એને સેટેલાઇટ તરીકે ઓળખી શકાય. થિન સ્ટ્રેન્ડ એટ ધ સેટેલાઇટ રિજિયન ટર્મ્ડ એઝ ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝર.
તો જે આ સેટેલાઇટ રિજિયન છે એને NO તરીકે ઓળખીશું. ક્રોમોઝોમ્સ એપિયર રોડ શેપ જોવા મળશે. રોડ એટલે સળીઓ, બરાબર. ટીલોસેન્ટ્રિક ઇન ધીસ ટાઈપ ક્રોમોઝોમ ધ સેન્ટ્રોમિયર પ્લેસ એટ વન એન્ડ of the chromatid and hence only one arm. Such telocentric chromosomes are absent in human cells. Chromosomes appear rod shape. અહીંયા જુદા જુદા સજીવમાં રંગસૂત્રની સંખ્યા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, યાદ રાખવાનું. સપોઝ પ્રેક્ટિકલમાં પૂછવાનું થાય કે ભાઈ હ્યુમનની અંદર કેટલા ક્રોમોઝોમ્સ હોય, અથવા અન્ય કોઈ પણ એક્ઝામ્પલ્સ આપો કે જે તમને ખબર હોય કે એમાં હ્યુમન સિવાય કે જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય, બરાબર. તો તમે યુ કેન ગીવ આપી શકો. એટલા માટે અહીંયા 7, 8, 10, 11 જેટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે. આમ જરૂર નથી, પણ એક સેકન્ડ યરના સ્ટુડન્ટ તરીકે, ઝૂલોજીના સિનિયર સ્ટુડન્ટ્સ, બરાબર, તમને ખબર હોવી જોઈએ એટલા માટે આપ્યું છે, બાકી આમ જરૂર નથી. નાવ ધ જેનેટિક સિગ્નિફિકન્સ they form of only like between two generation. એક તો બે જનરેશન વચ્ચેનું એક લિંક બને છે. Diploid chromosome set consist of two morphologically similar except the X and Y chromosome. X અને Y સિવાય બાકીના બધા જ ક્રોમોઝોમ સરખા હોય. Sets one is derived from the mother and another from the father at fertilization. ફલન ક્રિયા સમયે, ફલન ક્રિયા દરમિયાન એક સેટ રંગસૂત્રનો માતા તરફથી, એક સેટ રંગસૂત્રનો પિતા તરફ. બધા જ રંગસૂત્રો સરખા હોય, માત્ર X અને Y એક જ જુદું હોય, લિંગી રંગસૂત્ર. જેનેટિક મટીરિયલ DNA RNA is localized in the chromosome and its contents are relatively constant from one generation to the next. બરાબર. સો જેનેટિક મટીરિયલ DNA RNA છે એ ક્રોમોઝોમ્સની અંદર રિલેટિવલી કોન્સ્ટન્ટ હોય, બરાબર, એક પેઢીથી બીજી પેઢી સુધી. સો રંગસૂત્રના પ્રકાર તમને પૂછી શકાય, યુ કેન ગીવ. એન્ડ ધ ક્રોમોઝોમ મેન્ટેન રેપ્લિકેટ જેનેટિક ઇન્ફોર્મેશન કન્ટેન્ડ ઇન ધ DNA molecules and this information transcript at the right time in proper sequence into the specific types of RNA molecules which directs the synthesis of different types of proteins to form body form like the parents. સો પેરેન્ટ્સ જેવું જ બોડી બનાવવા માટે થઈને એના જે DNA મોલેક્યુલ્સ છે એમાં ઇન્ફોર્મેશન હોય, પ્રોટીન બનાવશે, પ્રોપર સિક્વન્સમાં હોય, RNA મોલેક્યુલ્સની મદદથી. આ એનું જેનેટિક સિગ્નિફિકન્સ છે, એટલે પેરેન્ટ્સ જેવું બોડી બનશે. સો આઈ હોપ દેટ તમે બરાબર સમજી ગયા હશો કે ક્રોમોઝોમ્સના ટાઈપ્સ કેટલા છે. સેન્ટ્રોમિયરના સંખ્યાના આધારે, સેન્ટ્રોમિયરના પોઝિશનના આધારે અને એના શેપના આધારે 3 રીતે આપણે ટાઈપ ભણી ગયા છીએ, પણ મોટાભાગે પોઝિશનના આધારે વધારે પૂછાતા હોય છે. સો થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.